ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એના આપણે ગુજસેટ જી અને નીટના દાખલા ગણીશું. તો એમાં MCQ નંબર 1. તો R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરીને એકબીજા સાથે તારથી જોડવામાં આવે તો આથી ગોળાઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ખાલી જગ્યા હોઈ શકે. તેના માટે આપણે બે ગોળાઓની વાત કરીશું. બંને ગોળાઓની ત્રિજ્યા અલગ અલગ છે. તો આની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા R2 છે. એનો મતલબ બંનેના પરિમાણ અલગ અલગ છે. પણ જ્યારે તમે આવા A અને B અથવા 1 અને 2 ગોળાઓને અલગ અલગ પરિમાણવાળા ગોળાઓને તાર વડે જોડો છો તો આ જે જોડાણ છે એ સમાંતર જોડાણ યાદ રાખવાનું છે. સમાંતર જોડાણ તરીકે કાર્ય કરે છે. અને સમાંતર જોડાણમાં તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે કે V તમને સમાન મળે. એટલે કે આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V1 અને આ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V2 એ તમને સમાન મળશે. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે આપણી પાસે KQ1/R1. પ્રથમ ગોળા માટે KQ1/R1, બીજા ગોળા માટે KQ2/R2. KQ1/R1 અને KQ2/R2 બંને સમાન થશે. K તમારો કેન્સલ થશે તો Q1/R1 ઇઝ ઇક્વલ ટુ Q2/R2. આથી Q2 ને અહીંયા આપો છો, R1 ને ઉપર લઈ જાઓ છો તો Q1/Q2 ઇઝ ઇક્વલ ટુ R1/R2. તો આપણને એક સમીકરણ મળશે આ રીતે. હવે આપણે જવું છે વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તર માટે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે KQ1/R12, બીજા ગોળા માટે KQ2/R2. બંનેનો ગુણોત્તર લઈએ તો E1/E2 ઇઝ ઇક્વલ ટુ Q1/Q2 R2/R1². આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. જેમાં Q1/Q2 બરાબર R1/R2 લખતા અને મતલબ આ જે પદ છે એમાં આપણે R1/R2 લખી નાખીશું અને સદરૂપ આપીએ એટલે E1/E2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 થશે. ચલો આગળ મિત્રો, આપેલ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ અને અંતર વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. તો આપણને સંબંધ અહીંયા આપેલો છે અને આપણને ખબર છે થિયરી મુજબ E ઇઝ ઇક્વલ ટુ -dB/dr. ઓકે, Vનો સંબંધ આપેલો છે V ઇઝ ઇક્વલ ટુ 5 + 4x², જ્યાં x બરાબર 0.5 મીટર અંતરે -2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું? -2 માઇક્રોકુલમ પર લાગતું બળ શોધવું છે આપણે. તો એના માટે બળનું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE. હવે આપણે E મેળવવાની વાત છે. વિદ્યુત સ્થિતિમાનના સમીકરણમાંથી E મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ -dV/dx. x અંતરની જ વાત છે તો x સાપેક્ષે જ વિકલન કરવું છે. એટલે આ સમીકરણ 5 + 4x² એનું x સાપેક્ષે વિકલન કરતા એમાં આ અચળ પદ છે એનું વિકલન 0 થશે. આ x² છે એનું વિકલન 2x થશે. એટલે 4 × 2x ઇઝ ઇક્વલ ટુ -8x. વિદ્યુત ક્ષેત્ર માટે x બરાબર હવે આપણે 0.5 મૂકવાના છે. વિદ્યુત ક્ષેત્ર માટે x ઇઝ ઇક્વલ ટુ 0.5 મૂકવાના છે. જો x ઇઝ ઇક્વલ ટુ 0.5 મૂકો તો એની કિંમત આપણને મળે છે -4 Newton/કુલમ. રેડી? બસ આ એની કિંમતમાં -4 Newton/કુલમ મૂકવાનો છે અને Q વિદ્યુત ભાર બરાબર 2 માઇક્રોકુલમ મૂકવાના છે. તો આ એની કિંમત છે અને Qની કિંમત છે. સાદરૂપ આપો એટલે આપણને મળે છે 8 × 10⁻6. 8 × 10⁻6. આગળ, સમાન વિદ્યુત સ્થિતિમાનની તફાવતની અસર હેઠળ એક પ્રોટોન
અને એક આલ્ફા કણને પ્રવેગિત કરવામાં આવે છે તો પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો? આપણે ગતિ ઉર્જાની વાત છે તો ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². રેડી? ઉર્જા સંરક્ષણનો નિયમ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ અને યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ. તો આપણે ગતિ ઉર્જા માટે વી ઇન્ટુ ક્યુ એટલે કે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ તરીકે સરખાવતા. ઓકે, તો વી ઇન્ટુ ક્યુ કોના માટે? આલ્ફા કણ માટે. અને વી ઇન્ટુ ક્યુ કોના માટે? પ્રોટોન માટે. રેડી? તો વી ઇન્ટુ ક્યુ આલ્ફા માટે, વી ઇન્ટુ ક્યુ પ્રોટોન માટે. ઓકે, જેમાં 2He4 અને 1H1. 1H1 એટલે પ્રોટોન સમજવાનું અને 2He4 એટલે આલ્ફા સમજવાનું. જેમાં આ શું દર્શાવે છે? વિદ્યુતભાર દર્શાવે છે. આ શું દર્શાવે છે? વિદ્યુતભાર. એટલે આપણે આના વિદ્યુતભારને 2E લખીશું આલ્ફા કણના અને આના વિદ્યુતભારને 1E લખીશું એટલે E લખીશું. રેડી? પછી આપણે આ બંનેનો ગુણોત્તર લેવો છે, એનો મતલબ આ બંનેનો ગુણોત્તર લઈએ. રેડી? તો Kp/K આલ્ફા મતલબ VE/2VE. E જશે, V જશે એટલે 1/2 આપણને મળશે. ઓકે, આગળ ચાલો આગળ. પૃથ્વીની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 0 ગણવામાં આવે છે કારણ કે પૃથ્વી એ ખાલી જગ્યા અવાહક હોઈ શકે, સુવાહક હોઈ શકે, અર્ધવાહક હોઈ શકે કે ડાઇલેક્ટ્રિક હોઈ શકે. તો ખાસ યાદ રાખવાનું મિત્રો કે પૃથ્વીને ખૂબ જ મોટો સુવાહક પદાર્થ તરીકે ગણી શકાય છે. જ્યારે પૃથ્વીને સૂક્ષ્મ વિદ્યુતભાર આપવામાં આવે, નાનામાં નાનો વિદ્યુતભાર આપવામાં આવે તો પૃથ્વીના સ્થિતિમાનમાં કોઈ ફેર પડતો નથી. એનો મતલબ એવું કે પૃથ્વી પાસે જેટલા ધન એટલા ઋણ એટલે કે વિદ્યુત સ્થિતિમાન 0 ગણવામાં આવે છે કારણ કે તે સુવાહકતાનો ગુણધર્મ ધરાવે છે. એના પર નાનો ચાર્જ મૂકતા એના વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેર પડતો નથી. આગળ MCQ. XY સમતલમાં એક બિંદુ XY આગળનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ -K ઇન્ટુ XY વડે આપવામાં આવે છે. તો ઉગમ બિંદુથી R અંતરે રહેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ છે E ઇઝ ઇક્વલ ટુ -dV/dx. A ઇઝ ઇક્વલ ટુ -dV/dx. ઓકે, તો આપણે x સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરવાનું. મૂળ સૂત્ર આપણી પાસે આ છે E ઇઝ ઇક્વલ ટુ -dV/dr. R એટલે x, y, z. જે બિંદુ પરની વાત થાય એ બિંદુ પર એ આમની સાપેક્ષે વિકલન કરવું. તો પહેલાં આપણે x અને y બિંદુ બંનેની વાત છે તો એકવાર આપણે x સાપેક્ષે વિકલન કરીશું વિદ્યુત સ્થિતિમાનનું અને બીજી વાર આપણે y સાપેક્ષે વિકલન કરીશું. તો આ પદનું x સાપેક્ષે વિકલન કરો એટલે xનું વિકલન 1 થશે. જવાબ આવશે માઇનસ બંને થઈને +ky થશે. હવે આ જ પદનું y સાપેક્ષે વિકલન કરીએ તો yનું વિકલન 1 થશે એટલે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈને +kx થશે. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે લખીએ તો E ઇઝ ઇક્વલ ટુ EXI વત્તા EY છે. એનું મૂલ્ય લખવું હોય તો મૂલ્ય માટે ખાસ યાદ રાખવાનું વર્ગમૂળ સરવાળો. તો મૂલ્ય માટે આ જ પદનું વર્ગમૂળ સરવાળો એટલે પરિણામી આ અદિશ છે, અહીંયા સદિશ છે તો મોડ ઓફ સદિશ ઇઝ ઇક્વલ ટુ અદિશ. તો એનો અદિશ તરીકે લેતા માનાંકમાં XM² વત્તા YM². તો વિદ્યુત ક્ષેત્રનો XM KY² છે અને YM KX છે. તો બંનેના સ્ક્વેર K કોમન કાઢું તો x² + y². ઓકે, પણ x² + y² એટલે
એક્સ બિંદુ આગળનું સ્થાનની વાત છે. એક્સ બિંદુ આગળના સ્થાનની વાત છે. તો રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરને આપણે આર તરીકે લીધા. રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરને આપણે આર તરીકે લઈએ તો જવાબ આપણને મળશે કે ઇન્ટુ આર. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કયા પ્રમાણે બદલાય છે? ઈ પ્રપોઝનલ ટુ આર પ્રમાણે બદલાશે.